હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગુજરાતીઓનું ફેવરિટ ચીપડાનું રાયતું બનાવશું. તો કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે આ ચીપડાનું રાયતું બનીને તૈયાર થશે. તો આપણે મીડિયમ એવા ચીપડા લેવાના, એટલે કે એકદમ કૂણા હોય એવા નહીં, અને કાકડીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. તો આ ચીપડા ગામડાઓમાં મળી રહેતા હોય છે, પણ અત્યારે સિઝન છે એટલે તમને ચીપડા મળી રહે. તો આ રીતને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ રાયતું બધાને ભાવે તેવું બનીને તૈયાર થશે. તો આપણે પતલી એવી મીડિયમ એવી ચીરું બનાવશું, એટલે કે એકદમ જાડી પણ નહીં અને પતલી પણ નહીં. તો વજનમાં અમે કિલો ચીપડા લીધા છે. તો આ રીતના બધી ચીરો બનાવી લેશું. જેમ પતલી હશે એમ સરસ તડકે સુકાઈ જશે. તો બિયાવાળો કડક ભાગ હોય તો કાઢી લેવાનો, અને કૂણા જેવા હોય તો બિયાને રાખશો તો પણ સરસ સુકાઈ જશે. તો મેં 2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, એટલે કે એક આખી ચમચી ને 1/2 ચમચી. પછી તમે તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરી શકો. તો જેમ બને તેમ આ ચીપડાનું રાયતું રાત્રે જ સુધારી અને પલાળવાનું, એટલે સવારે આ ચીપડા કાઢી શકીએ અને તડકે સરસ આખો દિવસ રહે તો સુકાઈ પણ જાય. એટલે મેં અત્યારે રાત્રે પલાળ્યું છે. હું સવારે આ ચીપડાને કાઢી લઈશ, એટલે ઢાંકી અને આખી રાત પલાળવા દેશું. તો જાગતા હોય ત્યાં સુધી ઉપર નીચે 2 થી 3 વાર કરી લેવાનું. હવે સવાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે આમાં સરસ પાણી પણ દેખાય છે. અને આ રીતે ઉપર નીચે 2 થી 3 વાર કરી અને આપણે છાયણીમાં કાઢી લઈશું. એવો અડધો કલાક પાણીને નીતરવા દઈએ. પાણી બધું જ નીતરી જાય પછી આપણે કોટનના કપડામાં બધી ચીરોને આવી રીતે ફેલાવી દઈશું. તો આ રીતના છૂટી એવી આપણે ફેલાવી અને સૂકવી લેવાની તડકે. જો તમારે આગળ આવી રીતના મોટું વાસણ ચોકી ના હોય તો તમે નીચે પેપરમાં પણ સૂકવી શકો. તો 4 કલાક જેવું થઈ ગયું છે, તો ઘણી સુકાઈ ગઈ છે. હવે આપણે 3 થી 4 ચમચી જેટલા રાઈના કુરિયા લેશું. એક ચમચી મીઠું, થોડી હિંગ, અડધી ચમચી હળદર. હવે આપણે અધકચરું જ ક્રશ કરશું, વધારે ક્રશ કરવાનું નથી. ફક્ત 1 થી 2 જ રાઉન્ડ ફેરવશું. એક બાઉલમાં લઈ લઈએ. તો કાચા તેલનો ઉપયોગ કર્યો છે, તેલ ગરમ કરીને ઉપયોગ કરવાનો નથી. બરાબર મિક્સ કરી અને આ રાઈના કુરિયાને આપણે 5 કલાક તડકે રાખશું. તો આંખ ઢાંકી અને 5 કલાક માટે તડકે રહેવા દઈએ. આપણું રાયતું પણ સુકાઈ જશે. તો સાંજ થઈ ગઈ છે, તો આપણું રાયતું એકદમ સરસ સુકાઈ ગયું છે. તો જેમ તડકે સુકાશે તેમ આખું વર્ષ આ રાયતું તમે ખાશો અને રાખશો તો એવું ને એવું જ રહેશે. જો તમારે ઘરે સરસ તડકો આખો દિવસ ના આવતો હોય તો રાત્રે પંખે રાખી અને બીજા દિવસે સૂકવી લેવાનું. તો હું વાળું છું તો વળતું પણ નથી, અને પાણીનો ભાગ પણ બિલકુલ નથી દેખાતો, અને હાથેથી કટ પણ નથી થતું. એટલે કે આપણું રાયતું એકદમ સરસ સુકાઈ ગયું છે. તો હવે કુરિયાને લઈ લઈએ. તો સરસ આથો પણ આવી ગયો છે. હવે સુકાયેલું જીરું એડ કરી અને હાથેથી બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતના હાથેથી જ મિક્સ કરવાનું, એટલે સરસ જીરુંમાં મીઠું, હળદર અને કુરિયા મિક્સ થઈ જાય. તો બોટલમાં ભરીને તમે ફ્રીજમાં રાખશો તો સુકાયેલું રાયતું આખું વર્ષ રાખશો તો પણ એવું ને એવું જ રહેશે. તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો.